જહાંગીરપુરા વિસ્તારમાં વહેલી સવારમાં એક બંગલામાં ચોરી થઈ હતી. ઇસ્કોન સર્કલ નજીક ઈચ્છાનગરના બંગલામાં ચોરી થઈ હતી. બે મહિલા અને એક બાળકી સોસાયટીમાં ચોરી કરવા આવતા સીસીટીવી કેમેરામાં નજરે ચડી રહ્યા છે. બંગલાના માલિક દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધી છે, જેથી ફરિયાદના આધારે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. જહાંગીરપુરા વિસ્તારમાં વહેલી સવારે બંગલામાં ચોરી થઈ હતી. જહાંગીરપુરા વિસ્તારમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસની પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉભા રહ્યા છે, કારણ કે સુરત શહેરમાં ચોરો તરખાટ મચાવી રહ્યા છે. તો આવી જ એક ચોરીની ઘટના જહાંગીરપુરા વિસ્તારમાં બની હતી. જહાંગીરપુરા વિસ્તારમાં વહેલી સવારમાં બંગલામાં ચોરી થઈ હતી. ઇસ્કોન સર્કલ નજીક ઈચ્છાનગરના બંગલામાં ચોરી થઈ હતી. ઈચ્છાનગરના બંગલા નંબર 87 માં સવારમાં ચોરી થઈ હતી. બે મહિલા અને એક બાળકી સોસાયટીમાં ચોરી કરવા આવતા તેઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. બાળકીની બંગલોમાં અવરજવર પણ સીસીટીવીમાં કેદ થઈ છે. સાથે રહેલ મહિલા પણ સામેના બંગલામાં પ્રવેશ કરતી સીસીટીવી કેમેરામાં નજરે દેખાઈ રહી છે. ઘરમાંથી પાકીટની ચોરી. પાકીટમાં 75,000 રોકડા હતા, ડેબિટ કાર્ડ હતા, ક્રેડિટ કાર્ડ, લાયસન્સ વગેરે વસ્તુઓની ચોરી થઈ છે. બંગલાના માલિક દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી ફરિયાદને આધારે હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમામ સીસીટીવીમાં કેદ થયેલ ફૂટેજ જહાંગીરપુરા પોલીસ સમક્ષ રજૂ કરાયા છે. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.